Good evening. पांचजन्यं ऋषिकेशो देवदत्तं धनञ्जय पौण्ड्रं दध्मो महाशङ्खं भीमकर्मावृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहु शङ्खान् दद्मुः पृथक् पृथक् सघोषोधार्तराष्ट्राणां हृदयानि व्यदारय नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन्। पांचजन्य ऋषिकेशो देवदत्तम धनंजय। श्री कृष्णએ પાંચજન્ય શંખ, અર્જુને દેવદત્ત શંખ વગાડ્યા. દેવદત્ત ધનંજય, દેવોનું આપેલું દેવદત્ત. આપણા શરીરની અંદર, બોડી બ્રેઇન સિસ્ટમની અંદર ઘણી જાતમાં સ્થૂલથી સૂક્ષ્મ પદાર્થો છે. ફિઝિકલ બોડી, સ્થૂળ શરીરમાં સેલ્યુલર પદાર્થ છે, જે સાયકિક બોડી છે ભીતરનું, મનોમય કોષ, એની અંદર મોલેક્યુલર પાણી, તરલ વસ્તુ છે, એ તરલ વસ્તુથી બનેલી છે. અને એની અંદર પણ ઓતપ્રોત, જે એની પાર છે, એ વધારે સૂક્ષ્મ વસ્તુથી બનેલી છે. એ દેવોની દુનિયા છે. એ કંઈ બહાર નથી. આકાશની અંદર, આ શરીરની અંદર ઓતપ્રોત છે. ઘણી વાર જ્યારે શક્તિ નથી હોતી આ શરીરની અંદર કામ કરવા માટે, ત્યારે એ જે દેવોની સૃષ્ટિ છે અંદર, ત્યાંથી આપણે શક્તિ માંગીને કામ કરીએ છીએ. ઘણીવાર અનાયાસે, બહુ જ ખુશીના પલોની અંદર એ જે દુનિયા છે, દેવોની દુનિયા, એની સાથે આપણું કનેક્શન બની જાય છે અને ત્યાંથી શક્તિ આવી પડે છે અને આપણે ખીલીને હસી નાખીએ છીએ. જેમ બેટરીની અંદર પાવર સ્ટોરેજ થાય
એમ આ શરીરની સૂક્ષ્મતાની અંદર એવા ઘણા કેન્દ્ર છે જેની અંદર શક્તિ પડેલી છે. ખાલી એમાંથી કેમ કાઢવું અને કેમ એનો ઉપયોગ કરવો એ આપણને આવડવું જોઈએ. સાધારણતઃ એ શક્તિ આપણને નોર્મલ યુઝમાં મળતી નથી. ગુરજેફ એના શિષ્ય પાસે ઘણા બધા પ્રયોગો કરાવતા. એમાંનો એક પ્રયોગ એવો હતો કે એને કે તું ખાડો ખોદ્યા કર. એક પોઈન્ટ એવો આવે કે એ એકદમ થાકી જાય. હવે એનાથી જે ખોદવાનું જે શસ્ત્ર જે ખોદવાનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, કોસ જે છે, એની હાથમાં ઉપર ઉઠતું નથી, એટલા બધા થાકી ગયા છે. તો ગુરજેફ કહે છે એ જ વખતે એકદમ જોરથી ખોદજે, અને એ વખતે જો એ જોર કરે અને થોડો વખત ખોદી લે તો સડનલી અંદરથી શક્તિનો સંચાર થાય છે, થાક બધો ઉતરી જાય છે અને એ આરામથી ખોદવા માંડે છે. આને સાયન્સ કહે છે ધ સેકન્ડ વિન્ડ ફિનોમિનન. ગુરજેફ કહેતા ધ લાર્જ અક્યુમ્યુલેટર. એવું એક અંદર બેટરી છે જ્યાંથી શક્તિ મળે છે. આ તો સ્થૂલ શરીરની શક્તિ થઈ. એવી રીતે જે ક્રિશ્ચિયન મંક્સ છે એ લોકો ખૂબ તપશ્ચર્યા કરે છે, સફરિંગમાંથી પસાર થાય છે, દુઃખમાંથી પસાર થાય છે, પીડામાંથી પસાર થાય છે. એ લોકો જીસસની સાથે એક ભક્તિ ભાવથી રિલેટ થાય છે અને ભક્તની પીડામાંથી નીકળે છે. એમ કહેવાય છે કે મીરાબાઈને એટલી બધી અંદરથી ભગવાનની એક વિયોગ ઉત્પન્ન થયો કે એના આંસુથી એક આખો તળાવ ભરાઈ ગયો. આ આપણા આંસુની વાત નથી. આપણે કંઈ કીર્તન કરીએ અને આંખમાંથી આંસુ આવે એ કોઈ કિંમત નથી એની. મેબલ કોલિન્સ કહી ગયા છે, બિફોર ધ આઈઝ કેન સી દે મસ્ટ બી ઇનકેપેબલ ઓફ ટીયર્સ. આપણી આંસુની વાત જ નથી આ. હા, આપણને બહુ શરદી અંદર ભરાઈ ગયું હોય તો થોડુંક રડી નાખીએ તો સારું, શરદી છૂટું થઈ જાય. તો જેમ સ્થૂળ શરીરનું એક અંદર એવી શક્તિની જગ્યા છે, એમ જે ભાવ શરીર છે એ અતિશય પીડામાંથી પસાર થાય છે, અતિશય વિયોગમાંથી પસાર થાય છે, ત્યારે સડનલી અંદરથી એક જબરજસ્ત તળાવ જોડે એનું કનેક્શન થઈ જાય છે અને ભાવ શક્તિ ફ્લો થઈ જાય છે. ભજનોનું એમાંથી નીકળે છે, કવિતાઓ એમાંથી નીકળે છે. એવી રીતે મનની અંદર કોઈ ગીતાનો શ્લોક નહીં સમજાતો હોય, આપણે મંથન કરીએ, જેને ચિંતન આપણે કહીએ છીએ. આપણે ચિંતા કરવામાં બહુ હોશિયાર હોય છે, ચિંતન કોઈ કરતું નથી. ચિંતન કરે તો ચિંતાઓ બધા એની મેળે ખરી પડે છે. ચિંતા એ ચિંતન નથી. ચિંતન એટલે એ મંથન. એ શ્લોકનું મંથન થઈ રહ્યું છે અંદર. અને એક પોઈન્ટ એવો આવે છે કે ચિંતન કરનાર જ ખોવાઈ જાય છે અને કંઈક બીજી દુનિયામાંથી કંઈક એને એ શ્લોકનો એ સૂત્રનો જવાબ મળી જાય છે. આ ત્રણ જાતના લાર્જ અક્યુમ્યુલેટર્સ ઓફ એનર્જી છે અંદર ગુરજેફ કહે છે. એ દેવલોકની સૃષ્ટિ છે. સવારે એક ભાઈ કહેતા હતા કે મેં 7 જુદા વ્યક્તિઓની ગીતા મેં બહુ અભ્યાસ કર્યો છે, પણ આ જે તમે બોલો છો એ ક્યાંય બીજે લખેલું નથી. જેમ મેં કીધું કે હું કોઈ ઓથોરિટી નથી, હું એક શિષ્ય છું.
આ શિષ્યના માર્ગે જે વસ્તુઓમાંથી હું પસાર થતો ગયો અને પસાર થઈ રહ્યું છે, અને જે ગીતા ઉપયોગમાં આવે છે, મને રસ્તો બતાવતું જાય છે, પ્રકાશ પાડતું જાય છે, એ વસ્તુ તમારી સામે મૂકું છું. હવે એ જે શક્તિ છે એ આપણા ચિત્તની અંદર બે જાતના આસન ઉત્પન્ન કરી શકે. એક વિમુક્તતાનો આસન ઉત્પન્ન કરી શકે, એક સન્મુક્તતાનો આસન કરી શકે. વિમુક્તતા એટલે હું ચિત્તની ગહેરાઈની અંદર ડૂબતો જાઉં, ગહેરી શાંતિની અંદર ડૂબતો જાઉં. મને યાદ છે રામદુલારે બાપુ કહેતા હતા કે કોઈક વાર ધ્યાનના ગહેરા પલની અંદર હૃદયના ધબકારા પણ મોટા લાઉડ સ્પીકર જેવા સમજાય છે. એવી એક વિમુક્તતા અંદર, એવી એક શાંતિ ઘેરી, આપણે ખમી ન શકીએ એવી ભારી શાંતિની અંદર હું ઉતરી જાઉં. એ કોઈક શક્તિઓ આપણને શાંતિ તરફ લઈ જાય, વિમુક્તતા તરફ લઈ જાય. ઘણા બધા ધ્યાનની ટેકનિકો છે જે બજારમાં ફરે છે, એ વિમુક્તતા તરફ લઈ જાય. ઘણી શક્તિઓ સન્મુક્તતા તરફ લઈ જાય. ભક્ત ને વિમુક્ત નથી થવું, એને ભગવાનની સાથે સન્મુક્ત થવું છે. એને એક એક વ્યક્તિની અંદર ભગવાન દેખાય છે એટલે એને બધે ભગવાન દેખાય છે એટલે એને સન્મુક્ત થવું છે. એ બધાની સાથે એક થવું છે. બધાથી અલિપ્ત થઈને વિમુક્ત નથી થવું, એ સન્મુક્ત થવું છે. આ જુદી દિશા, બે અધ્યાત્મની સ્થિતિ છે. એક ચિત્તની ગહેરાઈની દશા છે, એક ચિત્તની વિશાલતાની દશા છે, વિરાટ પ્રદેશ. તો એવી એક શક્તિ હોય જે આપણને વિરાટમાં, આખા બ્રહ્માંડમાં લીન કરી દે. જ્યારે આપણે ધ્યાનની ગહેરાઈમાં ઉતરીએ છીએ ત્યારે નાનીમાં નાની વસ્તુની ગહેરાઈમાં ઉતરીએ છીએ. થોડીક વધારે ગહેરાઈમાં આ વસ્તુમાં જાય. એક વેદાંત કહે છે કે સામે જે દ્રશ્ય હું જોઈ રહ્યો છું એ કઈ વસ્તુઓથી બનેલી છે. હકીકતે એ દ્રશ્ય હું જોઉં છું કે શું જોઉં છું? અને એ જ દ્રશ્યને જેમ સાયન્ટિસ્ટ એક પદાર્થને તોડીને એના એટમ્સ ને એના મોલિક્યુલ્સ ને એટમ્સ ની અંદર ઉતરીને સબ એટોમિક પાર્ટિકલ્સ ને એક વસ્તુની ગહેરાઈમાં જાય છે, વિમુક્તતામાં જાય છે. એવી રીતે સામે જે દ્રશ્ય છે, વેદાંત કહે છે એ કઈ કઈ વસ્તુથી બનેલી છે. તો વેદાંતની અંદર એક એકના પરમાણુ, અણુ, એમ બધાના વિશ્લેષણ છે કે આ સામે જે હું દ્રશ્ય જોઉં છું એ દ્રશ્ય જ્યારે અંદર લઈ જાઉં છું ત્યારે એના ભાગ પાડી નાખું છું, અને જ્યારે એક એક અંદરનું જે કરણ છે એના ભાગ સમજે છે ત્યારે એની અંદર બેઠેલા પરમાત્માનો દર્શન થાય છે. એ વિમુક્તતાનો રસ્તો થયો. એવી જ રીતે સન્મુક્તતાનો રસ્તો કે હું જે છું, હું બહાર એક થતો જાઉં, વિરાટ સ્વરૂપ લેતો જાઉં, મારાપણું જેવું રે ને હું પણ જેવું રે નહીં. આ બે આયામ છે, ધ્યાનના આયામ છે. એક બાજુ ભક્તિ, એક બાજુ ધ્યાન. આ જો સમજાઈ ગયું હોય, બીજી રીતે સમજાવો. મારા ઘણા મિત્રો છે જે પેલા કેફી પદાર્થો લેતા હતા, ડ્રગ્સ લેતા હતા. એ ડ્રગ્સ છોડી અને એ લોકોનું ગ્રુપની અમે શિબિરો, વર્ષે 3-4 શિબિરો જ્યારે મળીએ ત્યારે કરીએ છીએ. હવે જે લોકો ડ્રગ્સ લે છે
ડ્રગ્સની અંદર બે ટાઈપના ડ્રગ્સ આવે છે. એક ડ્રગ એવો આવે છે કે એ મને અંદરની એટલી બધી શાંતિની અંદર લુપ્ત કરી નાખે કે મારે કોઈની સાથે બોલવાની જરૂર ન પડે, એટલી શાંતિ અવધૂત દશાની અંદર હું પડેલો હું. એક ડ્રગ એવી અસર કરે છે. બીજી ડ્રગ એવી અસર કરે છે જે એકદમ આપણને ઊંચા ચડાવે છે, બધાની જોડે આપણે ખુશીથી મળીએ છીએ, એકદમ ખુશીથી ભરાઈ જાય છે, આપણે નાચીએ છીએ, રમીએ છીએ, બસ દુનિયામાં ખુશી સિવાય કંઈ નથી. આ જો આપણે પકડી શકીએ, એક હાયર સ્ટેટ છે, એક લોઅર છે, પણ એ લોઅર નથી, આ બે આયામ છે જો પકડી શકાય તો. સન્મુક્તતા, વિમુક્તતા અને જીવનનો અસલી રસ્તો બેવનું બેલેન્સ છે. ધ રિયલ આર્ટ ઓફ લિવિંગ એ બેવનું બેલેન્સ છે. જ્યાં સન્મુક્તતા હોય ત્યાં આપણે અંદર જઈ શકીએ, જ્યાં સન્મુક્તતા હોય બધાની સાથે એક પણ થઈ શકીએ, અને અંદરના કેન્દ્રમાં આપણે વિમુક્ત જ હોઈએ. અને જે લોકો ડ્રગ્સ લે છે, કેફી પદાર્થ લે છે, એ લોકોએ મને કીધેલી છે આ વાત. એ લોકો, કારણ કે હું કલાકો બેસીને એ લોકો ડ્રગ્સમાં કયા કયા અનુભવમાંથી પસાર થતા હતા હું ઘણું સમજતો હતો. મને યાદ છે કે એકવાર મારી શિબિર ચાલતી હતી અને હું કહેતો તો, વજ્રોલી મુદ્રા સમજાવતો હતો અને સુષુમ્ના નાડીના જુદા જુદા ભાગ સમજાવતો હતો કે આ નાડી અહીંથી અહીં જાય છે, આ નાડી અહીંથી અહીં જાય છે, આનું કાર્ય આ છે, આનું કાર્ય આ છે. અને એમાંથી એક જણો ઊભો થયો, હા એ તો મેં આ બધું ડ્રગ્સમાં જોયું છે, તું બરાબર સાચી વાત કરે છે. ડ્રગ્સ લેવા વાળાએ મને કીધું છે કે અલ્ટિમેટ ડ્રગ્સ લેવાની જે એ લોકોની મજા આવે એ બેવ સાથે લેવા, એટલે અંદર એને વિમુક્તતા લાગે અને બહાર એ સન્મુક્તતામાં દોડતો હોય. આ સ્થિતિ જો ધ્યાનથી આવે, આ સ્થિતિ જો અભ્યાસથી આવે, આ સ્થિતિ જો સાધનાથી આવે. હવે આગળ જે કહે છે, દેવ દત્તમ ધનંજય. અર્જુને આની ઉપર બરાબર અભ્યાસ કરેલો છે. આ મહાભારતની ભૂમિ ઉપર એ ઉભેલો છે, આ અભ્યાસ લઈને બેઠેલો છે. દેવ દત્તમ, દેવોને દીધેલું. જેમ 5 પ્રાણ છે આપણી અંદર, 5 ઉપપ્રાણ છે. એ જે 5 ઉપપ્રાણ છે એ દેવોની દુનિયા સાથેનું કનેક્શન છે. હું બહુ થાકી ગયો છું, શક્તિ નથી. અને શક્તિ હું કેવી રીતે, હું બગાસું ખાઉં છું. બગાસું એટલે અંદર જે લાર્જ અક્યુમ્યુલેટર છે, જ્યાં શક્તિનો સંચાર પડેલો છે, એની સાથે હું કનેક્ટ થવાની કોશિશ કરું છું અને ત્યાંથી શક્તિ ખેંચવાની કોશિશ કરું છું, વિમુક્ત થવાની કોશિશ કરું છું કે અંદર એવું એક કેન્દ્ર મળી જાય જે મને શક્તિ આપી દે. આ બગાસું આપણે ખાઈએ છીએ, આપણે શું કરીએ છીએ આપણને ખ્યાલ નથી, પણ એની અંદર જે પ્રાણ ઉપપ્રાણ ઉપયોગમાં આવે છે એ દેવદત્ત છે. દેવદત્તમ ધનંજય. એટલે જ્યારે આપણે વિમુક્તતા, એ સ્થિતિ અંદરની એ કેન્દ્ર સુધી પહોંચવું છે જ્યાં શક્તિ શક્તિ જ છે, હર ક્ષણ શક્તિનો સંચાર છે, તો આ પ્રાણ ઉપર આપણે સાધના કરવી પડે. દેવદત્ત એ દેવ સૃષ્ટિ છે. જ્યારે બગાસું ખાય છે દેવદત્ત, દેવો આપણને થોડું પ્રાણ વાપરવા આપે છે. દેવદત્ત ધનંજય. કોઈક એવી ખુશીની ઘડીની અંદર હું એકદમ હસી લઉં છું, બધાની સાથે રમું છું, એવો ખુશ હું થઈ ગયો છું, આખી રાત નાચ્યા કરું તોય થાક નહીં લાગે. બધાને આવા પલના અનુભવ થયા છે. ત્યારે જે અંદરથી જે ખુશીની જે
શક્તિ આવે છે એ પણ દેવ દુનિયામાંથી આવે છે. એ જે પ્રાણ લઈ આવે છે એ ધનંજય પ્રાણ છે. એ સન્મુક્તતાનો પ્રાણ છે. દેવદત્ત જે છે એ વિમુક્તતાનો પ્રાણ છે. આ પકડાય તો યોગ બરાબર આપણે પકડી શકીએ. આ પ્રાણો ઉપર ઉપપ્રાણો ઉપર અર્જુને કામ કરેલું છે, એની ઉપર બરાબર કબજો લીધો છે. હવે એની એવી સ્થિતિ છે કે અંદર એ બરાબર શક્તિથી ભરેલો વિમુક્તતામાં છે અને બહાર એની પૂરી સન્મુક્તતા છે. એને એ બેલેન્સ મળી ગયું છે. અંદર અવધૂતની સ્થિતિ, બહાર ભક્તની સ્થિતિ. એક એક નાના વ્યવહાર ભક્તિ ભાવથી થાય છે. એક એક ઊંડા જે સમજણ થાય છે એ ધ્યાનની ગહેરાઈમાંથી થાય છે. આ ભક્તિ ભાવ છે. એક એક જણો બધા એની સાથે જે વ્યવહાર આપણે કરીએ પૂરી સન્મુક્તતાથી કરીએ. આ બે પ્રાણ દેવ દત્તમ ધનંજય. ધનંજયનો બીજો અર્થ આપણે લઈ શકીએ ધ વિનર ઓફ વેલ્થ. જેને સંપત્તિ, વેલ્થ, આ સંપત્તિની કોઈ જગ્યા જ નથી યોગની અંદર. યોગીને ટાઈમ જ નથી આ સંપત્તિ માટે. એને ખ્યાલ છે કે એ ભગવાનના માર્ગે નીકળી પડ્યો એટલે ભગવાને સંપત્તિ એને ધરી જ દેવાના છે. એને કંઈક કરવાની જરૂર નથી. બે રોટલા ગમે ત્યાંથી એને મળી જ જવાના છે. એની માટે એને કંઈક કોશિશ કરવાની જરૂર નથી. એટલે આ સંપત્તિની તો વાત જ નથી. બીજું, વૈદિક કાળની અંદર સંપત્તિને વિત્ત કહેવામાં આવતું હતું. ધન એટલે વિત્ત. વિત્તનો રિયલ મીનિંગ એ છે જે મેં આપેલું છે. એટલે જે મેં ભેગું કર્યું છે એ મારી સંપત્તિ નથી. જે આપેલું છે એ મારી સંપત્તિ છે. દેવદત્તમ ધનંજય, જેને સંપત્તિ ઉપર વિજય પામ્યો છે. આપણી સંપત્તિ એક જ છે, અટેન્શન, ચિત્તની શક્તિ. મૃત્યુ વખતે એ ચિત્તની શક્તિ ક્યાં ચોટેલી છે એ આપણી સંપત્તિ. એ મારા હાથમાં છે, એ એકાગ્ર છે, એ વિક્ષિપ્ત છે, એ ક્યાંક મૂળ પડીને બેઠું છે, ક્યાં છે સંપત્તિ. મારી પાછળ મારું શું થવાનું છે, મારું જે ભેગું કર્યું છે એની ઉપર ચોટેલું છે, તો એ સંપત્તિ મારી નથી. પણ એ ચિત્તની શક્તિ એકાગ્ર કરીને અંદર મારી પાસે છે અને જેમ યમ મૃત્યુનું તીર ખેંચે છે મને બરાબર ફેંકવા માટે કોઈક બીજા કાલને પ્રદેશની અંદર, અને હું એકાગ્ર થઈને બરાબર યમ ઉપર નજર કરું છું એ સંપત્તિથી, તો એ હું ધનંજય છે. એકાગ્ર સંપત્તિ થઈ ગઈ. કોઈક દિવસ જો બધાની તૈયારી હશે કેમ મરવું એનું કેમ્પ રાખશું. મૃત્યુ શું છે, કેમ મૃત્યુમાં એન્ટર થવું, મૃત્યુ વખતે શું કરવું, કેમ શક્તિઓ એકાગ્ર કરવી, આ તો શીખવાની બધી કલાઓ છે. આપણી પાસે ટાઈમ નથી. યોગ તો તળિયા વગરનું સમુદર છે, ડૂબતા જાય ડૂબતા જાય. તો અર્જુને એવો નાદ કર્યો, આ ઉપપ્રાણોની એવી નાદ કરી કે બરાબર એ અંદર એકાગ્ર હતો અને બહાર લડવા માટે એ તૈયાર હતો. દેવદત્તમ ધનંજય. આગળ જાય, બાકી અહીંયા જ અટકેલા પડ્યા રહેશું આપણે. પૌંડ્રમ દધમો મહાશંકમ ભીમ કર્મ વૃકોદર. અને ઉગ્ર કર્મ કરનાર વૃકોદર ભીમે મોટો પૌંડ્ર શંખ વગાડ્યો. પૌંડ્ર
પૌંડ્ર એટલે પ્રદેશ. જરાક એક એક શબ્દ આપણે જોઈ લઈએ. પૌંડ્ર એટલે પ્રદેશ, પૌંડ્ર એટલે જે નીચલું છે એના ભાગલા, ઇંગ્લિશમાં એને ડિસઇન્ટિગ્રેટ કહેવાય. સાયન્સ કહેશે કે પાણી છે એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન છે, પણ પૌંડ્ર શંખ વગાડીને ઓક્સિજન અલગ થઈ ગયું અને હાઇડ્રોજન અલગ થઈ ગયું. પૌંડ્ર શંખ વગાડ્યું તો ઓક્સિજનના 16 ઇલેક્ટ્રોન્સ અલગ થઈ ગયા, 16 પ્રોટોન્સ અલગ થઈ ગયા. એ ડિસઇન્ટિગ્રેશનનો નાદ છે. જે નીચલી જે સંસ્કાર છે, નીચલી અવસ્થાઓ છે, એને એ ભાગલા કરી નાખે છે. અને મૃત્યુ વખતે અનાયાસ રૂપે યમ વગાડે જ છે પૌંડ્ર શંખ, એટલે એને ઉગ્ર કર્મ કરનાર વૃકોદર છે. આ બધાના જીવનમાં આ તો વાગવાનું જ છે. જે સંસ્કાર છે અંદર એ 5 તત્વથી બનેલા છે. જે કઈ સૃષ્ટિમાં છે એ 5 તત્વ 3 ગુણથી બનેલું છે. હવે એ સંસ્કારને આપણે છૂટું કરી નાખવું છે. પૃથ્વીને પૃથ્વી પાછું આપવું છે, જલને જલ પાછું આપવું છે, આકાશને આકાશ. તો પૌંડ્ર શંખ જ્યારે વગાડીએ છીએ ત્યારે એ સંસ્કાર, એ જે 5 તત્વથી બનેલી જે વસ્તુ છે એ ફરીથી એના તત્વને પકડી લે છે. મૃત્યુ વખતે પૌંડ્ર શંખ વાગે છે કારણ કે પ્રકૃતિ કહે છે કે હવે મારા તત્વ મને પાછા આપી દો. એટલે મૃત્યુ વખતે પેલી પૃથ્વી માં આવે છે, પ્રકૃતિ મને પૃથ્વી પાછું આપી દો. એટલે પૃથ્વી જેવું નીકળી જાય છે. આપણે મૃત્યુના ખાટલા ઉપર સૂઈ રહ્યા છે, છેલ્લા શ્વાસ, સડનલી આપણને લાગે છે અરે ખાટલો કોઈ ખેંચી લીધો. કોઈ ખેંચી નથી લીધો, બધાએ આધાર મારા નીકળી ગયા. એટલે તો મૃત્યુમાં ભય લાગે છે. આ સમજાય છે હું શું કહું છું? આ જો પકડાય પૌંડ્ર નાદ, ડિસઇન્ટિગ્રેશન, મને એક્ઝેક્ટ એનું ગુજરાતી શબ્દ નથી મળતો. ભાગલા કરવું પણ મજા નથી આવતી. છૂટા પાડવું બરાબર છે, પણ એ જે ડિસઇન્ટિગ્રેશનની જે સંવેદના થાય છે એ નથી થતું. ભાગ પાડવા, છૂટા પડવું બરાબર છે. ફરીથી જલ તત્વ આવશે. પ્રકૃતિ કહેશે કે મારું જલ તત્વ મને પાછું આપી દો. એટલે મૃત્યુ વખતે લાગશે ઓહો હવે તરસ લાગી છે, ગંગા જલ કોઈક મને આપી દો, મને તરસ લાગી છે. શરીરની અંદર બધા રસ સુકાવા માંડશે. આ સાયકિક છે, આ ફિઝિકલ બોડીની વાત નથી. આ સાયકિક વસ્તુઓ પણ બધી તત્વથી બનેલા છે. એ જ રીતે અગ્નિ તત્વ એનું લઈ જશે પાછું. એટલે આપણે સૂતા હશું, ભલે બહાર એકદમ ગરમી હશે, અંદર એકદમ ઠંડી વાગવા, કંપવા માંડશે શરીર ઠંડીથી. આ બધી મૃત્યુના ચિહ્નો છે. કહેવાનો મતલબ એ છે કે પૌંડ્ર શંખ જ્યારે વાગે છે ત્યારે જે સંસ્કારોની પ્રદેશ છે એની અંદર જે સંસ્કારો બનેલા છે એ ફરીથી એના તત્વ શોધી લે છે. હવે મૃત્યુ વખતે આપણને ફરીથી એક ઓપોર્ચ્યુનિટી મળે છે. હવે જરાક સમજી લઈએ આ વાતને. તો આ પૌંડ્ર સમજાશે. બાકી જરાક એટલે હું જરાક મૃત્યુની વાત વધારે કરીશ. જીવનમાં જે દરવાજેથી હું અંદર આવ્યો છું એ જ દરવાજાથી હું બહાર જઈ શકું. એટલે જેમ હું એક રમકડાની અંદર ચાવી ફેરવતો જાઉં છું, એમ 70 વર્ષની જિંદગીની અંદર રમકડામાં હું ચાવી ફેરવતો જાઉં છું. 70 વર્ષે મૃત્યુની ઘંટ વાગી ગઈ, પૌંડ્ર નાદ વાગી ગયો, બધાય તત્વ છૂટા પડી ગયા. શું કામ? પ્રકૃતિને પાછા લઈ જવા છે. પણ એ
ફરીથી જ્યારે સૂક્ષ્મ શરીર જાય છે એ ફરીથી બધા તત્વ એક થઈ જાય છે. જે રૂપમાં હતા, જે સંસ્કારના રૂપમાં હતા, એ જ રૂપ લઈને ફરીથી એક થઈ જાય છે. આ જરા સમજવા જેવી વાત. 70 વર્ષમાં મેં એક ચાવી ફેરવી, પણ એ ચાવીને ઉતરતા 2.5 મિનિટ લાગે છે. જીવનની અંદર 70 વર્ષે હું મૃત્યુ સુધી આવ્યો, આ બધાય તત્વ છૂટા પડી ગયા, પ્રકૃતિએ પાછા લઈ લીધા. એક ક્ષણ માટે મારો આખો સંસ્કારનો પ્રદેશ જે છે એ ખાલી થઈ જાય છે, અને જે પરમાત્માનો પ્રકાશ છે એ સામે છે. ખાલી પ્રોબ્લેમ એ છે કે હું સૂઈ ગયો છું, મને દેખાતું નથી. એ છે તો સામે જ. આ ગોડ ગિવન મોમેન્ટ છે. હવે શું થશે કે 2.5 મિનિટમાં ફરીથી જિંદગી હું જીવી લઈશ, પણ ઉલટા સમયમાં જે બુઢો હશે, હા, એ ફરીથી ધીમે 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 મધ્યકાલ જુવાન, હા, બાબો બની અને માના ગર્ભમાં ગયો. એ 2.5 મિનિટમાં જે 70 વર્ષ આમ ચાવી ફરીથી રમકડાની અંદર 2.5 મિનિટમાં ઉલટી ફરશે. ફરીથી બધાય તત્વ 2.5 મિનિટની અંદર એની ઓરિજિનલ રૂપ લઈ લેશે, અને જે હું હતો એ જ ગયો પાછો. જે દરવાજાથી અંદર આવ્યો, સમય ઉલટું ચાલી અને ફરીથી એ જ દરવાજેથી મને બહાર ધકેલી દીધો. આખી જિંદગી એક મોકો ફરીથી જિંદગી જીવવાનો, અને ફરીથી આખા સંસ્કાર એના તત્વમાં મળી જાય, અને મારા જ સંસ્કાર હું ફરીથી જો રીઅરેન્જ કોઈક યોગની કલાથી કરી શકું, તો જે વ્યક્તિ 70 વર્ષે મરે છે એ મૃત્યુ વખતે આખો બદલીને જાય છે. સંસ્કારનો આખો પ્રદેશ બદલાઈ ગયો. આ જો હું કરી શકું, આ મૃત્યુની કલા છે કે મરવું, હાઉ ટુ ડાય. પણ એની અંદર હવે વધારે નહીં જાઉં, આપણે ઘણું આગળ જવું છે. તો જસ્ટ એક આપણે સમજી લઈએ, 70 વર્ષે હું કેન્સરથી મરું છું. હવે જિંદગી ફરીથી ઉલટી થાય છે. એ જે તત્વોએ કેન્સર કર્યા છે એને હું રીઅરેન્જ કરી શકું છું. એ કેન્સર લઈને આગળ જવાની જરૂર નથી, એ ગુસ્સો લઈને આગળ જવાની જરૂર નથી, એ જ પીડા લઈને આગળ જવાની જરૂર નથી. બધું બદલી શકે છે એ 2.5 મિનિટની અંદર. પ્રોબ્લેમ એ છે કે એ 2.5 મિનિટ ક્યારે પૂરા થાય છે આપણને ખ્યાલ જ નથી આવતો. આ એવું છે કે એક ક્રિકેટ મેચ ચાલી રહ્યું છે, અને એક જણાએ 4 મારી બેટથી, એટલે ફરીથી રીપ્લે સ્લો મોશનમાં આવે છે, પણ એ તો ટીવીમાં સ્લો મોશનમાં આવે છે. આ ઉલટું છે. ટીવીમાં તો ફાસ્ટ મોશનમાં આવે છે, 2.5 મિનિટમાં આવે છે. મારી દ્રષ્ટિમાં એને હું સ્લો મોશન કરી નાખું. આ જો કલા હું શીખી જાઉં તો જરા ઉલટું છે. જો સમજી શકીએ તો એ બધું જે સમજવાનું છે એ ડ્રીમ યોગ, ટિબેટન યોગની અંદર એક આખી એક ડ્રીમ યોગનું સાયન્સ છે. આપણે ત્યાં પણ છે. યોગી યાજ્ઞવલ્ક ખૂબ ગહેરાઈમાં ઉતરેલા, એના અને જનક મુનિના, જનક રાજાના સંવાદ છે બૃહદ અરણ્યક ઉપનિષદમાં. આ બધી એ વાતો છે બધી. આપણે આગળ જાય. પૌંડ્રમ દદ્મો મહાશંકમ ભીમ કર્મ વૃકોદર. વૃકોદર વૃક એટલે વુલ્ફ, વરુ. વુલ્ફ બેલીડ, જેના વરુ જેવું પેટ છે, જે વરુ જેવું ખાઈ શકે, એનો યુઝ્યુઅલ મીનિંગ. હવે પેટની અંદર 2 જાતના પ્રાણ છે, 2 જાતની અગ્નિ છે.
એક અગ્નિ એ છે કે મને ભૂખ લગાડે છે, મને ભૂખ લાગે છે. ઘણા લોકોને ભૂખ તો બહુ લાગે છે પણ ખાઈ શકે છે આટલું જ. શું કામ ખાઈ શકે છે આટલું જ? કારણ કે પચાવવાની અગ્નિ જુદી છે, ભૂખ લગાડવાની અગ્નિ જુદી છે. આ જો આપણે પકડી શકીએ જે હું કહેવા માંગુ છું. એ જે પચાવવાની અગ્નિ છે, જે ભૂખ લગાડવાની અગ્નિ નહીં, જઠર અગ્નિ નહીં, ખાવાનું ખાઈ લીધું પછી પચાવવાની જે અગ્નિ છે એને વૃક કહેવામાં આવે છે. એ અગ્નિ જેને અંદર ખૂબ ઉત્પન્ન કર્યું છે એને ભીમ ને વૃકોદર કહેવામાં આવે છે. હવે આ જરા સમજવા જેવી વાત છે. આઈ હોપ કે તમને રસ પડે છે આ બધું. હું બોલું તો છું, બકબક કરું છું. કોઈકનો હાથ કાપી જાય છે, લોહી નીકળે છે, મારાથી લોહી સહન નથી થતું, હું આંખ બંધ કરી દઉં છું. વૃકોદર નથી, પચાવવાની શક્તિ નથી. ભીમ કર્મ ઓફ ધ ટેરેબલ કર્મ, એ જે એપિથેટ આપ્યું છે ને ભીમને, ઉગ્ર કર્મ કરનારો, જે ઉગ્ર કર્મ કરે એની પાસે પચાવવાની શક્તિ ભયંકર હોય તો જ કરી શકે. પચાવવાની શક્તિ, જે ઉગ્ર કર્મ પચાવી શકે, જે રૌદ્ર સ્વરૂપ પચાવી શકે, જેમ મેં કીધું કાલે કે પરમ દિવસે કે વૈષ્ણવોએ ભગવાનને રસનો સ્વરૂપ બતાવ્યો છે. ભગવાન સુધી પહોંચવું હોય તો એ રસથી ભરેલો છે અને એ રસનું સિંચન કરવું જોઈએ જીવનની અંદર. હરેક વસ્તુમાં ભગવાનનો રસ પડેલો છે. બોરિંગમાં બોરિંગ વસ્તુની અંદર એ રસ કેમ કાઢવું? હવે એ જે રસ છે એ 9 પ્રકારના રસ છે. એમાં એક રસ છે જેની ઉપર બહુ ઓછા લોકો ભક્તિ કરી શકે, એ રૌદ્ર રસ છે. અને રૌદ્ર રસ ઉપર ભક્તિ એ જ વ્યક્તિ કરી શકે જેની પાસે વૃક કરીને સ્પેશિયલ પચાવવાની શક્તિ હોય. બાકી કોઈ જેવા તેવા માણસનું કામ નથી. એનો રૌદ્ર રૂપ છે. આ સુનામી આવી ગયું એનો રૌદ્ર રૂપ છે. આપણાથી નથી જોવાતું. પચાવવાની શક્તિ, આપણે વૃકોદર નથી, પચાવવાની શક્તિ નથી. ભીમ કર્મા વૃકોદર, એ વૃકોદર છે. એની પાસે સ્પેશિયલ પચાવવાની શક્તિ, અને એની ઉપર એને અભ્યાસ કર્યું છે, એને પ્રતિજ્ઞા લીધી છે કે આનો હૃદય ચીરી અને હું એમાંથી લોહી પીસ. આ શક્તિ વગર એ કરી ન શકે. એને ભગવાનની ભક્તિ એવી કરી છે, રૌદ્ર સ્વરૂપે ભક્તિ કરી છે, જે રૌદ્ર રસ પી શકે. જૂના જમાનામાં આ બધી વસ્તુઓ ખાલી જાણવા માટે કહું છું, ખાલી એનું સાયન્સ સમજવા માટે. આપણે બધા મેચ્યોર લોકો છે. આજનું બ્રેન એકદમ મેચ્યોર બ્રેન છે. હા, હું એમ સમજુ છું કે આપણા બધાની અંદર જરાક પચાવવાની શક્તિ સારી છે, એટલે થોડી થોડી હું વાત સામે મૂકું છું. એરિસ્ટોટલ પછી લોજિકલ બ્રેન ખૂબ ઉપયોગમાં આવ્યું. એટલે જે પાછળના બ્રેન્સ હતા, ધ ફિલિંગ કોન્શિયસનેસ, ધ સેન્સિટિવિટી કોન્શિયસનેસ, એ આપણું એકદમ ડીમ થઈ ગયું. આપણને કેમ એનો ઉપયોગ કરવામાં આવે એ ડીમ થઈ ગયું. અત્યારે જેટલી પણ કર્મકાંડ છે એ હકીકતે એ બ્રેનનું છે જેની અંદર સેન્સિટિવિટી પુષ્કળ હતું, સંવેદનાની શક્તિ પુષ્કળ હતું, ભાવની શક્તિ પુષ્કળ હતું. ભાવની શક્તિ ચાલી ગઈ, સંવેદનાની શક્તિ ચાલી ગઈ, વિચારની શક્તિ ખીલી ગઈ. એ કર્મકાંડ બધાય રિચ્યુઅલ બની ગયા, એ રીતિ રિવાજ બની ગયા. સાયન્સ નીકળી ગયું.
સાયન્સ કોઈને યાદ નથી. એવું એક એ જમાનાની અંદર એવા લોકો હતા જે સમજી શકતા હતા કે આ મારી માં જે છે, જે પ્રકૃતિ છે, જરા લોહીની ભૂખી થઈ છે. એ સમજી શકતા હતા કે કંઈક તોફાન આવવાનું છે. ફરીથી કહું, આ કરવા માટે નથી મૂકતો, જસ્ટ સમજવા માટે મૂકું છું. આમ તો એ વખતે બલિદાનની એક પ્રક્રિયા હતી એ જમાનામાં. અત્યારે બલિદાન એટલે રીતિ રિવાજ, એની જોડે કોઈ મતલબ નથી, કોઈને સાયન્સ યાદ નથી. પણ બલિદાનની ક્રિયા, આ પૃથ્વી ઉપર અમુક એવા સ્પેશિયલ એરિયા છે જ્યાં કદાચ કંઈક બલિદાન આપવાથી, સેજ કંઈક લોહીનું ટીપું મૂકવાથી એ જે માની ભૂખ છે, જેમાં એ કદાચ ટાઇડલ વેવ કરીને લાખો લોકોને લઈ લે, એ ભૂખ જો મટી જતી હોય, એવી એક પ્રક્રિયા હતી. રૌદ્ર સ્વરૂપ ભીમ કર્મા વૃકોદરા. વધારે આમાં નહીં જાઉં, મારો બધો સમય આમાં જ પૂરો થઈ જશે. આગળના શ્લોકમાં જાય. અનંત વિજય રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર. અનંત વિજય, એને અનંત વિજયનો નાદ વગાડ્યો, શંખ વગાડ્યો. અનંત એટલે ઇટર્નિટી, શાશ્વતતા. મારી નામની શાશ્વતતા નથી. મૃત્યુની છેલ્લી ઘડીમાં હું મારું નામ ભૂલી જ જવાનો છું, એ મારી સાથે નથી આવવાનું. મારી અંદર શું એવું છે જે ઇટર્નિટીનો ભાગ છે, જે શાશ્વતતાનો ભાગ છે, અને એની ઉપર હું વિજય મેળવી શકું કે કેમ? કઈ ઘડીએ મને ઇટર્નિટીનો જો બીજો શબ્દ જો મળી શકે તો અંદર અનંતતાનો ભાવ આવી જાય છે. કદાચ જીવનમાં 2-5 મિનિટનો, આખા 70 વર્ષની અંદર ક્યારે અનંતતાનો. અને હું શોધું છું કે હું કોણ છું. આ ગુસ્સો કરવા વાળો હું છું? આ પત્નીની સાથે પતિ હું છું? આ પુત્રની સાથે બાપ હું છું? હું કોણ છું? હું મારી જાતને જે બહુ મોટો સમજું છું એ હું છું? જે બધી વસ્તુઓના જવાબ મને જ આવડે છે એ હું છું? કોણ છું? જો શોધી શકીએ, અંદરના પડ ઉપર પડ જો આપણે ઉઘાડી શકીએ, હું કોણ છું, તો એક પોઈન્ટ એવું આવશે કે આપણો રિયલ સેલ્ફ જે છે એ અંદરથી ડોક્યુ કરશે. બહુ અદ્ભુત સમય છે આ સાધકના જીવનની અંદર, અને આ આપણા બધાના જીવનમાં આવવાનું જ છે. અને જ્યારે અંદરનો સેલ્ફ જે છે એ ડોક્યુ કરે છે, આપણે એક રોમથી ભરાઈ જાય છે, રોમાંચથી ભરાઈ જાય છે, અનંતતા. કારણ કે એ જે છે એ તો હંમેશા એ જ હતો, એ અનંતતાની અનુભૂતિ આપણને, જેને એ સેલ્ફ કોન્કર કર્યું છે, અનંત વિજય. એક મિત્ર છે, 25-30 વર્ષ પહેલા એ બહુ સારો મિત્ર હતો. 30 વર્ષથી મળ્યા નથી, સડનલી સામે આવી જાય છે. એ 30 વર્ષ જાણે થંભી જાય છે, એવી એક અંદર અનંતતાની ફિલિંગ થઈ જાય છે. ઘણા લોકોને જૂના પિક્ચરના ગીત સાંભળવા ઘરે મૂકે, જૂના પિક્ચરને આમ જરા જાય, જરા રોમાંચની અંદર અનંતતાની ફિલિંગ. એવી જ રીતે એ જે આપણે છે, એ આપણો મિત્ર છે, એ હું છું, રિયલ હું. એ જે હું, જે બાપ પણ નથી પુત્ર સાથે, જે પતિ પણ નથી પત્ની સાથે, જે કોઈ પણ ચહેરો નથી, છતાંય હું છું.
જેનું હોવાપણું શાશ્વત છે, એ જ્યારે સામે આવે છે તો એ તો જેવો મિત્ર છે જે હજારો વર્ષથી ખોવાઈ ગયો છે, જેને આપણે ભૂલી ગયા છે, અને એ જો યાદ આવી જાય, એ જો ફરીથી મળી જાય આપણને, તો ઓહો, અનંત વિજય રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર. અને એ અનંતતાની અંદર જે આપણને દર્શન થાય છે, એ ધર્મનો દર્શન થાય છે, એટલે એને ધર્મ રાજા કહેવામાં આવે છે. એ અનંતતા, એ શાશ્વતતાની અંદર આ પ્રકૃતિનું જે શાશ્વત નિયમ છે, જે શાશ્વત લો છે આ પ્રકૃતિનું, એનું આખે હવાલ દર્શન થાય છે. ધર્મ રાજા એનું બીજું નામ. અનંત વિજય રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર. બે રાજા છે ભગવદ્ ગીતામાં. એક રાજા દુર્યોધન વચનમ અબ્રવીત, રાજા વચનમ અબ્રવીત, અને એક રાજા યુધિષ્ઠિર છે. બેવ રાજા છે. એક છે જેને અંદરની શક્તિ બરાબર બહારની દુનિયામાં બરાબર તદાત્મ્ય કરી નાખ્યું છે, વેડફી નાખ્યું છે, એ પણ એકાગ્ર છે. એક જેને બધી શક્તિ અંદરના રિયલ આય હું તરફ ફેંકી દીધી છે, એનો દર્શન થઈ ગયો છે, અનંત વિજય છે. આ બે રાજા છે સામ સામે. તો યુધિષ્ઠિરે એમનો અનંત વિજય શંખ વગાડ્યો. નકુલ સહદેવશ્ચ સુઘોષ મણિ પુષ્પકો. જે કોઈ કુલનો નથી, જે બધી માન્યતાઓમાંથી મુક્ત થઈ ગયો છે, નકુલ, કોઈ કુલનો નહીં. મારી તો આ જાત છે, મારું તો આ કુલ છે, મારી તો આ છે, મારી જાત જરા ઊંચી જાત છે, હું સાઉથનો બ્રાહ્મણ છું, જે શંકરાચાર્ય આદિ શંકરાચાર્ય હતા એનો હું કઝિન છું, એટલે બીજા જે બ્રાહ્મણ તમારા ગુજરાતના કહેવાય એના કરતા હું જરા ઊંચો ગણાવું. આમ એમ મને લોકો કહેતા હોય છે, કેરેલાના બ્રાહ્મણ એમ કહેતા હોય છે કે અમે તો શંકરાચાર્ય વાળા, ઓલા તમારા ગુજરાત વાળા બ્રાહ્મણ. પણ આ તો નકુલ, જેનું કોઈ કુલ નથી, જેને બધાય કુલ છોડી દીધા છે. એ રિયલ આઈ જે છે, અંદરનો જે હું છે, એને કોઈ કુલ નથી. એને તો કેટલા બધા કુલ લીધેલા છે અને છોડ્યા છે, આપણને દેખાતું નથી. કેટલી વાર એને યાત્રા કરી છે. અને એ રિયલ આઈ જ્યારે અંદરથી એનો દર્શન થાય છે, ત્યારે એ પારથી એક સંગીત આપણે સાંભળવામાં આવે છે, સુઘોષ. જેમ જીવન મૃત્યુને મળવા જાય છે, ફરીથી દાખલો મૃત્યુનો જ લઉં છું, એ મૃત્યુ પણ જીવનને મળવા આવે છે. મૃત્યુ વખતે હું થોડો ગભરાયેલો છું, નથી મારાથી સહન થતું, મને જરા ડાઉટ છે કે કયા અંધકારમાં હું પ્રવેશ કરવાનો છું, શું આગળ છે, બધું રહસ્ય છે. તો પ્રકૃતિ જો થોડીક મહેરબાન હોય તો જેમ આ દુનિયાની અંદર સંગીત છે, એ દુનિયામાંથી કંઈક મને સંગીત સમજાય અને હું જરાક આરામથી સૂઈ જાઉં અને મૃત્યુ થઈ જાય. સુઘોષ, પ્લીઝિંગ સાઉન્ડ, સુઘોષ, પ્લીઝિંગ નાદ. પણ આ દુનિયાનું નહીં. જે લોકો સ્વપ્ન સૃષ્ટિમાં પ્રવેશ કરે છે, અને ઘણા કવિઓ પ્રવેશ કરે છે, ઘણા મ્યુઝિક ડાયરેક્ટર્સ પ્રવેશ કરે છે, મ્યુઝિશિયન્સ પ્રવેશ કરે છે. પ્લીઝિંગ સાઉન્ડ, એ લોકો સ્વપ્નમાં અમુક એક નાદ સાંભળી લે છે સેજ, જ્યારે આ સૃષ્ટિમાં એ નાદ લે આવે છે, એમાંથી એક મોટું ગીત બનાવી નાખે છે. સુઘોષ.
સુઘોષનો બીજો અર્થ આપણે લઈ શકીએ પાવર ઓફ હાર્મની. તાવડિયાજીએ કીધું કે આ જે 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ છે, જો 24 કલાક લયબદ્ધ શ્વસનની આદત પડી ગઈ તો જીવનની અંદર 3 વસ્તુ મળશે: રિધમ, બેલેન્સ, હાર્મની. હાર્મની એટલે બધાયની સાથે એકદમ લયબદ્ધતામાં જીવવું. બધાય વ્યક્તિઓની સાથે પણ નહીં, પણ આજુબાજુની સૃષ્ટિ વાતાવરણ સાથે પણ હું લયબદ્ધતામાં જીવું છું. બ્રહ્માંડ સાથે હું લયબદ્ધતામાં જીવું છું. મનુષ્ય પ્રકૃતિ સાથે લયબદ્ધતામાં નથી જીવતો. મનુષ્ય પોતાના સ્વાર્થ ખાતર પ્રકૃતિને ચીરી નાખે છે, પ્રકૃતિને રેપ કરી નાખે છે. એ તો પાણી બગાડી નાખે છે, હવામાન બગાડી નાખે છે. મનુષ્યને એમ લાગે કે આ પ્રકૃતિને હું માસ્ટર બની જાઉં. પણ બધાની સાથે હાર્મનીમાં જીવવું, પ્રકૃતિ સાથે હાર્મનીમાં જીવવું, એ જે નાદ છે એ સુઘોષ નાદ છે. અને એ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે આપણા બધાય કુલ છૂટી જાય ત્યારે, બધી માન્યતાઓમાંથી આપણે જ્યારે મુક્ત થાય ત્યારે. મણિપુષ્પકો સહદેવનું, જે દેવો સાથે રમે છે. મણિ મીન્સ ટુ મેનિફેસ્ટ, વ્યક્ત થાવું. પુષ્પક એટલે ફૂલની જેમ ખીલી જાઓ. એવો નાદ જે અવ્યક્ત હતો, જે દેવલોકમાં હતો, એને દેવલોકમાંથી લઈ આવી અને એને વ્યક્ત કરવું અને ફૂલ જેવું ખીલી જાઓ. મણિપુષ્પકો. ટુ એક્સપેન્ડ. મણિપુષ્પકો ટુ એક્સપેન્ડ. પાંચજન્ય ઋષિકેશો, પાંચે ઇન્દ્રિયોનું જે માલિક છે, ઈશ્વર છે, એમને પહેલા નાદ ફૂક્યો. હકીકતે તો જેમને જે સેનાપતિ હોય, જે સેનામાં ભાગ લેવાના હોય, યુદ્ધમાં ભાગ લેવાના હોય, એ શંખ વગાડે. પણ અહીંયા પહેલો શંખ પાંડવો તરફથી શ્રી કૃષ્ણએ વગાડ્યો. એ તો સારથી હતા. તો પાંચજન્ય પાંચે ઇન્દ્રિયોની શક્તિ એકાગ્ર થઈ ગઈ. અંદરની સ્થિતિ અને બહારની સ્થિતિ સન્મુક્ત અને વિમુક્ત થઈ ગઈ. દેવદત્તમ ધનંજય, અનંતાનો બોધ થઈ ગયો. અનંત વિજય રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર. અંદરથી એક હાર્મની બેસી ગઈ બધા એની સાથે. અને હવે જે ખીલે છે એ જે અવ્યક્ત, જે દિવ્ય છે, એ અંદરથી ખીલશે. એ આપણા બધાની અંદરથી ખીલશે. મણિપુષ્પકો આ પાંડવોના નાદ છે. આપણી પાસે છે થોડો સમય, એટલે આગળનો શ્લોકમાં હું જાઉં. કાશ્યશ્ચ પરમેશવાસ શિખંડી ચ મહારથ. આ હું વાંચી જઈશ. આ બધાય નાદ તમે તમારી મેળે શોધી કાઢજો બધાય. આ હોમવર્ક. હા, કયો નાદ અંદરથી લાઈટ ખીલી આપે છે? શિખંડી. હા, લખ્યું છે. શિખંડીનો એક બીજો અર્થ થાય જે ધ્યાનને શાર્પન કરે છે. કયો નાદ અવધાનને શાર્પન કરે છે? હા, કાશ્યશ્ચ પરમેશવાસ. કાશ્ય એટલે લાઈટ. અને કેવો લાઈટ? ધનુર્ધારી લાઈટ. એકાગ્ર જે છે, પરમેય મોટો ધનુર્ધારી હતો. હા, કાશીનો મહારાજા. શિખંડી ચ મહારથ. શિખંડી એટલે હા, જે અટેન્શનને શાર્પ કરે, જે ધ્યાનને શિખા સુધી પહોંચાડ્યું છે. એ કયો નાદ છે એ પણ જોરા જોઈ લેજો અંદર.
દૃષ્ટદ્યુમ્નો આપણે આ પણ જોઈ ગયા. સંસ્કારો, સારા સંસ્કારોનો જે પ્રકાશ છે, તો જેમ ખરાબ સંસ્કારોનો અંદર અવાજ આવતો તો ધ્યાનની અંદર સારા સંસ્કારોનો કયો નાદ આવે છે. વિરાટશ્ચ, જ્યારે આપણે રિલેક્સ્ડ હોઈએ છીએ તો એ રિલેક્સ્ડ પ્રદેશમાંથી, ગહેરી નિંદ્રાના પ્રદેશમાંથી કયો નાદ ઉત્પન્ન થાય છે. સાત્યકીશ્ચા પરાજિત, સાત્યકી જેનું વિજય છે, જેને પરાજિત ન કરાય, એ સાત્યકી જે ભાવ કેન્દ્રનો એ ભાગ છે જે ભગવાનની સુરતામાં જ છે. તો અંદર સુરતા એટલે નાડી ચાલી રહ્યું છે અને એ નાડીની અંદર ભગવાનનું નામ ચાલ્યું. આ હિન્ટ તમને આપી દઉં, એ નાદ કયો છે એ હોમવર્કમાં જરાક શોધી લેજો. સૌભદ્રશ્ચ, સૌભદ્ર એટલે કલ્યાણકારી, હા, સારું કામ કરનાર. ભદ્ર એટલે ફરીથી કલ્યાણકારી. સૌભદ્રશ્ચ એ કયો નાદ છે જેનાથી બધાનું કલ્યાણ થાય છે. શંકાન દદમુહુ પૃથક પૃથક, આ બધાએ પોતપોતાના શંખ વગાડ્યા. આ બધાએ અંદરની જુદી જુદી શક્તિઓ છે જે યોગના માર્ગે ચાલે છે. આ બધાય શક્તિઓ, હા, એને અનુભૂતિ એને ધીમે ધીમે થતી હોય છે. આ બધા અંદરની શક્તિઓ અને યોદ્ધાઓ છે. એક વખત મેં લઈ લીધા છે એટલે હું ફરીથી નથી લેતો. એના શંખ, એ બધાએ પોતપોતાના શંખ વગાડ્યા. છેલ્લો મારે લેવો છે એક આગળનો શ્લોક, એટલે આ શ્લોક આપણે હોમવર્કમાં લઈ લે. સઘોષો ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત, નભશ્ચ પૃથિવીમ ચૈવ તુમુલો વ્યનુનાદયન. આકાશ અને પૃથ્વીને ગજાવતા તે ભયાનક નાદ કૌરવોનો હૃદયને ચીરી નાખ્યો. આ જે પાંડુ સેનાનો નાદ છે, કૌરવોને હૃદયને ચીરી નાખ્યો. આકાશ અને પૃથ્વીને ગજાવતા એ કયો નાદ છે જે પૃથ્વીમાંથી ઉત્પન્ન થાય અને પાંચે પાંચ તત્વને ચીરી નાખે છે આકાશ સુધી. એ અંદરનો કયો નાદ છે? આ બધા એના હાર્મોનિક છે, જુદા જુદા જે અંદર આપેલા છે. સમય જે છે એ હોરિઝોન્ટલ પણ છે અને વર્ટિકલ પણ છે. એવી રીતે નાદ છે એ હોરિઝોન્ટલ પણ છે અને વર્ટિકલ પણ છે. અમુક નાદ આપણને નીચે લઈ જાય છે, એ વર્ટિકલ છે. અમુક નાદ શક્તિઓને ઉપર ચડાવે છે, એ પણ વર્ટિકલ છે. અમુક નાદ ધ્યાનને વિખરી નાખે છે, પાથરી નાખે છે. એટલે એ જે કૌરવોનું નાદ હતું, સહસેવા અભ્યહન્યંત સશબ્દ સ્તુમૂલો ભવત, એવો શબ્દ એનો ભયંકર હતો. એ હોરિઝોન્ટલ નાદ હતો. એ તો શક્તિઓને વિખરાવા વાળું નાદ હતું. આ જે પાંડવોનું નાદ હતું એ પાંચે પાંચ, પૃથ્વીથી લઈને આકાશ સુધી પાંચે પાંચ તત્વોને ચીરી નાખીને, અને જે ભાવ કેન્દ્ર છે, જેનો ભાવ કેન્દ્ર એકાગ્ર નથી, જેના ભાવ કેન્દ્રની અંદર એકાગ્રતાની શક્તિ નથી, જ્યાં સાત્યકીનો જન્મ નથી થયો ભાવ કેન્દ્રમાં, એ જેના નિર્બલ ભાવ કેન્દ્ર છે, એને ભાવને કેન્દ્રને, હૃદયને ચીરી નાખ્યા. એવો આ નાદ ઉત્પન્ન થયો, જે પૃથ્વીને તોડી નાખે. એના જુદા જુદા એટમ્સની અંદર, જે જલને તોડી નાખે એના એટમ્સની અંદર. આ જલ એટલે પાણી નહીં, જલ તત્વ. જે અગ્નિને તોડી નાખે, વાયુ, અને છેક આકાશને ગુંજાવી નાખે, એવો આ નાદ એ લોકોએ ઉત્પન્ન કર્યો. આ જ્યારે નાદ આપણે શીખી જશું, આ રીતે ઓમકાર કરતા શીખી જશું, ત્યારે એ નાદ આકાશને અંદર જઈ અને બ્રહ્મરંધ્રને ચીરી નાખશે અંદર. અને એ જે આપણે જન્મો જન્મોથી શોધીએ છીએ એ સામે દર્શન આપશે. એવો નાદ અંદરથી ઉત્પન્ન થવો જોઈએ. એવો નાદ આ પાંડવોએ ઉત્પન્ન કર્યું. આ ઓમકારનો નાદ છે. જો એક્સરસાઇઝ કરશું, કોઈ વખત મળશું તો ઓમકાર કેમ કરવું એ પણ આપણે જાણી લેશું.
ઓમકારના જુદા જુદા રંગ શું છે, આ બધાય નાદો શું છે. નાદમાં ખૂબ શક્તિ છે, મંત્રની અંદર ખૂબ શક્તિ છે. એવા નાદ આપણે પકડવા જોઈએ જે શક્તિને ઉપર તરફ લઈ જાય. એવા નાદ નહીં પકડવા જે પૃથ્વીની અંદર ઊંડા ઉતરે, શક્તિને એકાગ્ર તો કરે પણ એ ગેરમાર્ગે એ બધી સિદ્ધિઓ નો ઉપયોગ થઈ જાય. જેવી રીતે નાદ વર્ટિકલ છે અને હોરિઝોન્ટલ છે, એવી રીતે સમય પણ વર્ટિકલ છે અને હોરિઝોન્ટલ છે. જે કૌરવ સેના હતી એ હોરિઝોન્ટલ સમયની સેના છે, એ વિખરાયેલી સેના છે, એ જમેલો ભેગો થઈ ગયો છે, ક્રાઉડ છે. પાંડવ સેના એકાગ્ર. આ પલ છે, પ્રેઝન્ટ મોમેન્ટ છે, જે વર્તમાન ક્ષણ છે. એ વર્તમાન ક્ષણમાં જો આપણે ડૂબતા જાય, આપણે જ્યારે સમયને જોઈએ ત્યારે ભૂતકાળ, ભવિષ્યકાળ અને જે વર્તમાન આપણે ગણીએ છીએ ભૂતકાળ ને ભવિષ્યકાળનું એક દોરીની અંદર જ આવી જાય છે. પણ એ જે ભૂતકાળ ભવિષ્યકાળ વાળો હોરિઝોન્ટલ સમય છે, હર વર્તમાનની અંદર એને વર્ટિકલ ટાઈમ પ્રવેશ કરે છે અને એ વર્ટિકલ ટાઈમ આપણને પૃથ્વીની ગહેરાઈમાં લઈ જાય છે અને આકાશની ગહેરાઈમાં લઈ જાય છે. પણ એ વર્તમાન ક્ષણની અંદર ઊંડા ઉતરવાની વાત છે અને એની માટે ધ્યાનની એકાગ્રતા જોઈએ. મારા ગુરુ મને શીખડાવતા હતા ક્રિસ્ટલ ગેઝિંગ કેમ કરવું, એક ક્રિસ્ટલ બોલની અંદર કેમ જોવું. એટલે એ ક્રિસ્ટલ બોલ અમે ટેબલ ઉપર રાખતા અને એ મને કે તું જો. હું એ જરાક કાલ્પનિક વ્યક્તિ જરાક સારો હતો, એટલે એ ગુરુ પૂછે એટલે હું કહું કે હા મને ફર્સ્ટ ક્લાસ વાદળા દેખાય ને આ દેખાય ને તે દેખાય. એટલે એક અઠવાડિયા તો એને મને નચાવ્યો બરાબર. પછી કે અહીંયા બેસ, હવે અહીંથી જો શું દેખાય છે. મેં કીધું કઈ નહીં, ક્રિસ્ટલ બોલ દેખાય છે. નહીં કે આ રીતે જો. હવે છે તો કાચ જ, કાચની અંદર તો કઈ નથી, પણ જ્યારે એ કાચમાં આપણે દ્રષ્ટિ અમુક રીતે કરીએ છીએ, કાચની અંદર બારી દેખાય છે જે નથી છતાંય દ્રષ્ટિમાં છે. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? હવે એને કીધું એ બારી જે તને નાનું બિંદુ દેખાય છે ક્રિસ્ટલ બોલની અંદર, જે નાનું બિંદુ દેખાય છે એની ઉપર તું બરાબર તારું ધ્યાન એકાગ્ર કરજે. જરાય પણ વિચાર ન કરતો, એની અંદર ડૂબતો જાજે ને એકાગ્રતા કરતો જાજે. એટલે એકાગ્ર કરતો ગયો 15 મિનિટ 20 મિનિટ, મને સમયનું ખબર નથી, અનંત સમયમાં પહોંચી ગયો. એક પોઈન્ટ એવો આવ્યો કે એ જે નાની બારી હતી મોટી થતી ગઈ અને આખા રૂમમાં જે અમે બેઠા એ ક્રિસ્ટલ બોલની અંદર, હું બહાર નતો, હું અંદર હતો. આ વર્તમાન ક્ષણ જો આપણે એકાગ્રતાથી એની ગહેરાઈમાં જો ડૂબી શકીએ તો બધી ભૂતકાળ ભવિષ્યકાળ એની અંદર છે. પણ એને કેમ એની ગહેરાઈમાં ડૂબવું, અને એ હૃદયની વાત છે, એને વર્તમાન ભાવ કહેવાય છે. આ વર્તમાન ક્ષણ સાયન્સનો શબ્દ છે, એ કઈ અધ્યાત્મનો શબ્દ નથી. એને વર્તમાન ભાવ, જેમ પ્રેમમાં પડીએ અને અનંતતાનું અંદર દર્શન થાય, એ વર્તમાનની અંદર જેમ એ વર્તમાન ભાવની અંદર આપણે ઉતરીએ. એટલે એવો નાદ પાંડવોએ ઉત્પન્ન કર્યો જેને આકાશથી પૃથ્વી સુધી બધું ગુંજી નાખ્યું. એ વર્તમાન ક્ષણની અંદર ડૂબી ગયા અને એ વર્તમાન ક્ષણની અંદર એ પરમાત્મા બેઠા છે. જો આપણે ડૂબી શકીએ તો સઘોષો ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત નભશ્ચ
પૃથ્વી પૃથ્વીમ ચૈવ ચ એવ તુમૂલો વ્યનુનાદયન. ઇટ રેઝોનેટેડ. એને ચીરી તો નાખ્યું, પછી ઇટ રેઝોનેટેડ. એ પડઘા ઉપર પડઘા ઉપર પડઘા એના ચાલુ રહ્યા. જ્યારે ઓમકારની સાધના કરીએ છીએ ત્યારે એક ઓમકાર કરીને પછી રેઝોનન્સમાં ઉતરવાની કોશિશ કરીએ છીએ. એક ઓમકાર કરીએ, અને પછી ગુરુ શું કહેશે? રેઝોનન્સ. બોલ્યા વગર એ ઓમકારમાં ડૂબવાની કોશિશ કરીએ. ફરીથી એક બોલીને ફરીથી એક રેઝોનન્સ. એના જે પડઘા હજી ચાલુ છે એની સાથે આપણી દ્રષ્ટિને રાખવું તો ધીમે ધીમે એ આકાશ તત્વ સુધી આપણી જે એકાગ્રતા છે, જે ધ્યાન છે, એ ઓમકાર ઉપર સવાર થઈને જાય છે. રેઝોનન્સ. રેઝોનન્સની બહુ ગહેરાઈમાં નહીં જાઉં. થોડીક વાત સવારે પણ કરેલી રેઝોનન્સની. આખી મંત્ર યોગ જે છે એ વ્યનુનાદયન ઉપર ઊભું છે. આખું મંત્ર યોગની આખી જે શાસ્ત્ર છે, કેમ મંત્ર કરવું, કેમ નાદને રિપીટ કરવા, એકની ઉપર એક પડઘા કેવી રીતે કરવા, અને એ નાદનો લક્ષ્ય શું છે, એને ક્યાં સુધી આપણા અવધાનને લઈ જાય છે, આપણા કોન્શિયસનેસને લઈ જાય છે, અવેરનેસને લઈ જાય છે એ નાદ. તો ફરીથી આ શ્લોક એકવાર જોઈ લઈએ. સઘોષો ધાર્તરાષ્ટ્રાણામ, જેને અંદરનો રાષ્ટ્ર અન્યાયથી જે લઈ લીધેલો. આપણે યાદ છે, નાના બાળક હતા, 13 વર્ષના, 14 વર્ષના, 15 વર્ષના, ત્યારે કૌરવ સેનાએ જુગતું રમીને જે અંદરનો રાષ્ટ્ર અન્યાયથી લઈ લીધો. ધાર્ત રાષ્ટ્રાણામ, હા, જે અંદરનો રાષ્ટ્ર અન્યાયથી લેવાઈ ગયો છે, એ જે બધા યોદ્ધાઓ છે એ લોકોનું હૃદયાની વ્યદારયત, એ લોકોનું હૃદય ચીરી ગયા. ક્યાંક આપણે પાપ કર્યું હોય, સેજ સામે આવી જાય ને આપણું પાપ નીકળી જવાનું હોય, વ્યદારયત. આપણને અંદરથી ખબર ન પડે કે હું ખોટું બોલેલો હતો, એને ખબર ન પડે મેં આમ કરી લીધું હતું. વ્યદારયત. એ લોકોએ જે અન્યાયથી અંદરનો રાષ્ટ્ર જે છીનવાઈ ગયો હતો, એ બધાની હૃદય, એ બધી શક્તિઓનું હૃદય જે છે એ ચીરી નાખ્યું. આ નાદે હવે સમય આવી ગયો છે, સમય પાકી ગયો છે યુદ્ધ કરવાનો. નભશ્ચ આકાશ પૃથ્વીમ ચૈવ તુમૂલો વ્યનુનાદયન. અને એ ગુંજતો ગયો એ નાદ, અને એની સાથે બધાની શક્તિઓ જે છે એ આકાશની અંદર સમાઈ ગઈ. આપણા બધાના જીવનમાં આવે આ પલ. હા, એ પ્રાર્થના સાથે હું પૂરું કરું. મને માફ કરજો, મારી ઈચ્છા તો એ હતી કે આ આખો અધ્યાય પૂરું કરું. મારી માટે આ પહેલી વાર છે કે ગીતા ઉપર પબ્લિકમાં બોલવાનું થયું છે, એટલે મને આઈ એમ સોરી અબાઉટ ઇટ. બીજી વખત જો મોકો મળશે તો આગળ જશું. ઈશ્વર ઈચ્છા આપણે ફરી મળશું. તમે 5 દિવસ બહુ શાંતિથી સાંભળ્યું, બધી કસરતો કરી, એ બદલે આભાર. ઉઠતા નહીં, 10 મિનિટ જરા પ્રદીપભાઈને થોડું કામ છે, એમને જે કંઈ એમની પૂરું કરવું છે, જે કંઈ નાની મોટી વિધિ એમને પૂરી કરવા દેજો. ફરીથી થેન્ક યુ વન્સ અગેન. ઈશ્વર ઈચ્છા ફરી મળશે. થેન્ક યુ. એક તો 6 કસરતો છે જેનાથી શરીરમાં જે રોગો છે એ રોગનું નિવારણ થાય. અને એ રોગના જે કારણ છે એ આપણા સૂક્ષ્મ શરીરમાં પડેલા છે, એટલે ભાવ શરીરમાં પડેલા છે. એટલે ભાવ શરીરના જે આવેગો છે એ રોગના મૂળ છે. એટલે એ જે આવેગો છે એ ધીમે ધીમે એ પણ શાંત થાય, અને ત્યારથી આગળ જે આપણું ચિત્ત છે એ એકાગ્ર અને શાંત બને.
આ બધી વસ્તુઓ જે છે આ 6 કસરતોથી આપણે મેળવી શકીએ છીએ. હવે જે 24 કલાક શ્વાસ લેવાનું છે રિધમિક બ્રીધિંગ, એ કસરત નથી, પણ શરૂઆતમાં આપણે કસરતની જેમ એને શીખીએ છીએ. શ્વાસ જો લયમાં આવી જાય તો શ્વાસ જે જોડેલું છે એ પ્રાણ સાથે જોડેલું છે, એટલે ધીમે ધીમે પ્રાણ પણ લયમાં આવે. પ્રાણ લયમાં આવે એટલે જે જન્મો જન્મોના સંસ્કાર છે એ પ્રાણની અંદર પડેલા, એ બધાય સંસ્કાર ધીમે ધીમે લયમાં આવે, અને એ સંસ્કાર જે અંદરના પ્રકાશનું આવરણ છે એ આવરણ હટી જાય એટલે અંદરનો પ્રકાશ આપોઆપ જીવનમાં ખીલી જાય. એની માટે 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ. આપ જે આ ગીતા વિષાદ યોગ વિશે જે બોલો છો, કઈ પ્રેરણાથી, કોની પ્રેરણાથી બોલો છો? એ હર શિષ્યને પ્રેરણા ગુરુ જ આપે છે. ગુરુનું નામ મિસ્ટર તાવરિયા, એને અમે પ્રેમથી મિસ્ટર ટી કહેતા, અને એ ગૃહસ્થી હતા, અને હતા કેવું એટલે અત્યારે છે જ, અને જે બોલે છે એ બોલે છે, આપણે એક માધ્યમ છે. પણ એમને અમુક ચાવીઓ આપેલી જે થકી આપણે ગીતાનો ઉઘાડ કરી શકીએ. ગીતા એટલે જે મહાભારત અંદર લડવાનું છે, આપણું વ્યક્તિગત મહાભારત. એટલે મહાભારતના 2 ક્ષેત્ર છે, એક સાધનાનું ક્ષેત્ર અને એક વ્યવહારનું ક્ષેત્ર, અને 2 ક્ષેત્ર એકબીજાના પોષક બનવા જોઈએ, 2 એક સાથે ચાલવું જોઈએ. આપણે એમ ન કહી શકીએ કે ખાલી હું સાધના કરું. એ સાધના જે છે એ વ્યવહારમાં આપણે કસવું પડે. એટલે ગીતાની અંદર સાધનાની એ ચાવી કેમ શોધવું અને વ્યવહારની એ ચાવી, અને બેઉને સાથે કેમ આપણે વિકસિત કરી શકીએ અંદર, એ બધી ચાવીઓ ગુરુએ આપેલી છે. એ ચાવી વડે ગીતાનું ઉઘાડ કરવાનો એક પ્રયાસ કર્યો છે. આપનો જ્યારે ગુરુ સાથેનો સંપર્ક હતો જે સમયમાં, એ સમયમાં આપનો એક એવો ઉચ્ચ અનુભવ, પર્સનલ અનુભવ કે જે તમે અને ગુરુ બે જાણો છો, કે જે ગુરુએ તમને એક વધારે પડતા પ્રેમથી વસ્તુ આપી હોય, અથવા તો એવો કોઈ એવો સંજોગ અથવા તો એવો કોઈ બનાવ બન્યો કે જે તમને તમારા ગુરુ પ્રત્યેનું જે પ્રેમ છે એ વધારે ગાઢ બન્યો, એવો કોઈ બનાવ અથવા તો એવો કોઈ ગુરુ પ્રેમ છે એ કોઈ બનાવથી બનતો નથી. ગુરુ પ્રેમ હર ક્ષણે વધતો જ જાય છે, અને એ કોઈ બનાવથી બનતો નથી. ગુરુની સાથે રહેવાથી બને છે, એમને પીવાથી બને છે. જેમ આપણે ખાવાનું ખાઈએ છીએ એમ ગુરુને ખાવું પડે હર ક્ષણે, અને એ કોઈ જ્ઞાનથી આપણે ખ્યાતા નથી, એ કોઈ આપણને ઉપદેશ આપે એ નથી. એ જે રીતે છાપું વાંચતા હોય એ જોઈને જ આપણે જ્ઞાનને પ્રાપ્ત કરી શકીએ. એ રીતે જે રીતે જમતા હોય, જે રીતે બીજાની સાથે વ્યવહાર કરતા હોય, એ જોઈને જ આપણે જ્ઞાનને પ્રાપ્ત કરીએ. એટલે કોઈ સ્પેશિયલ બનાવ નથી, હરેક બનાવ સ્પેશિયલ જ છે. એટલે એ જે 6 વર્ષ ગુરુનો સાનિધ્ય મળ્યો, એ 6 વર્ષનો એક એક પલ સ્પેશિયલ જ છે. સ્પેશિયલ જે કોઈ 12 વર્ષ તપસ્યામાં સાથે રહે છે, કોઈ 1 વર્ષ રહે છે, આપે 6 વર્ષ રહ્યા ગુરુ સાથે. ગુરુ વિશેના કોઈ એવો સરસ મજાનો અખાતરો અથવા તો કોઈ આમ સરસ અનુભવ, ધી બેસ્ટ કે બહુ બેસ્ટ અનુભવ, એમ કે આનાથી જ્યારે વધારે લાગણી પેદા થાય, કોઈ એવું સેન્ટેન્સ તો બનતું જ હોય છે કે એનાથી આમ એકદમ મનમાં થઈ જાય કે નહીં, હું જે રસ્તે ચાલું છું એકદમ પરફેક્ટ છે, મારો ગુરુ એકદમ પરફેક્ટ છે. પહેલા દિવસે ખ્યાલ ના આવે ગુરુ પરફેક્ટ છે, પણ જેમ એમને પીવાનું ચાલુ કરીએ એ દિવસ આપણને ત્રીજા દિવસથી આપણને ખ્યાલ આવતો જાય કે હું જે પીવું છું એકદમ બરાબર પીવું છું. એવું કોઈ અનુભવ હોય છે? એ ચાલુ કરીએ એની પહેલા જ થઈ જાય. જેવું એમને આપણે જોઈએ ને, પહેલી જ વાર જોઈએ, જેમ પ્રેમમાં પહેલી વાર પડીએ, આ પહેલી વાર જોઈએ એટલે ખ્યાલ જ આવી જાય કે આ પહેલું મિલન નથી, ક્યાંક કંઈક લખાયેલું મિલન છે. બીજું એ છે કે આપણે એને મળવા નથી જતા, એ ગુરુ આપણને બોલાવી લે છે, એને પહેલેથી ખ્યાલ જ હોય છે. એટલે આપણને એમ લાગે છે કે આપણે એને મળ્યા અને આ બધું થયું, એવું નથી હોતું. આપણા સમયમાં ગુરુ કામ નથી કરતા.
એ કોઈક બીજા સમયમાં કામ કરે છે. એ સમય પ્રત્યે આપણે આંધળા છે અત્યારે, એ આપણને દેખાતું નથી. એટલે આપણને એમ લાગે કે એ મળ્યા, પણ એને તો ઘણા વખત 200 જન્મ પહેલા ખ્યાલ હતો કે આ વખતે આ ક્ષણે અહીંયા આપણે મળવાના હતા, અને એમના આમંત્રણથી જ આપણે મળીએ છીએ. એટલે એ આપણા હાથની વાત નથી. એટલે કોઈ ઘટનાને કઈ એવી રીતે હું કહી ન શકું. તમે જયારે ફર્સ્ટ ટાઈમ ગુરુને મળ્યા હમ અને જેવી નજર સાથે નજર મળી હમ અને તમને કંઈક અંદર થયું કે તમે જે જીવનમાં શોધી રહ્યા છો, બસ એ મને મળી ગયું. હા, એ તમને એ જે અનુભવ થયો એને જરા ફરીથી એક્સપ્લેન કરશો? એટલે એવી એક આંખની શોધમાં હું હતો, જે આંખ ટોટલ રાગ દ્વેષથી મુક્ત હોય. હવે આમાં શું છે, અહંકાર આવી જાય. એટલે હું કહું કે હું જો એવી આંખ શોધી શકું તો એનો મતલબ એ થયો કે એનાથી હું ઉપર ઉઠી ગયો. એવી હું વાત નથી કહેતો, આ પ્રેમની વાત છે. હા, એટલે તમે એમ કહો કે આ જજમેન્ટની વાત નથી, પણ એવી એક આંખની શોધ હતી જે ટોટલી, હા, એ બ્રહ્મલીન આંખ હતી. ઘણી શોધ કરી, અને એ જ્યારે ગુરુ મળ્યા ત્યારે એ ત્યાં મળી ગયું. અમદાવાદના પ્રોગ્રામની અંદર આ વિષાદ યોગ જ ગીતાના 18માંથી વિષાદ યોગ જ પસંદ કરવાનું કોઈ મુખ્ય કારણ ખરું? જ્યાં સુધી જીવનમાં વિષાદ નથી આવતો ત્યાં સુધી યોગ ઉદ્ભવતું નથી. અને વિષાદ ને યોગમાં પરિણામો, એ બહુ મોટી એક જીવનની કલા છે. વિષાદ તો બધાના જીવનમાં આવે છે, પણ એને યોગમાં કેમ ફેરવવું, એમાંથી અંદરના આત્મતત્વની તરફ કેમ જવું. બીજું કે લગભગ કોઈ બોલતું નથી અર્જુન વિષાદ યોગ ઉપર. એમ મેં કીધું કે થોડીક આખા મહાભારતની અને શ્રીમદ ભગવદ્ ગીતાની ચાવી પહેલા જ ચેપ્ટરમાં છે. કેમ ઉઘાડવું એક એક પાત્રની ગહેરાઈમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે ગીતાજી આપણી આંખની સામે ખુલ્લી પડે છે. એટલે એને વાંચ્યા વગર, એને લીધા વગર સાંખ્ય યોગમાં સીધું જવું બરાબર નહોતું લાગતું, કારણ કે ચાવી અહીંયા પડે. અર્જુન વિષાદ યોગ જે છે, તમે જે 6 વર્ષ ગુરુ સાથે રહ્યા, તો એવી આ કેસેટ બધા જોવાના છે. તો એવી કોઈ ક્યાં જતું હોય, કોઈ પણ સંસ્થામાં જતું હોય, કોઈને પણ માનતું હોય, તો એના માટે ગુરુને ત્યાં કઈ રીતે રહેવું જોઈએ, એમના કયા આચરણ નિયમ છે, એને ત્યાં આપણે આપણું વર્તન જે છે ગુરુના સાનિધ્યમાં એ કેવું હોવું જોઈએ, એ વિશે બે શબ્દો. પહેલી વસ્તુ તો આપણે સ્વીકારવું પડે કે ગુરુ આપણા જેવા જ એક માણસ જ છે. એ ખાય છે, પીએ છે, એ ગ્રહસ્થી છે, જેમ આપણે બધું કરીએ છીએ એ બધું કરે છે. એટલે પહેલા એનું મનુષ્ય તરીકે સ્વીકાર હોવું જોઈએ, એક મિત્ર તરીકે સ્વીકાર હોવું જોઈએ. જેમ આપણે બેસીને વાત કરીએ છીએ એમ એની જોડે બેસીને ગપાટા પણ મરાય, અને શેર બજારની એ વાતું થાય, અને પિક્ચરની એ વાતું થાય. પહેલા એ લેવલ એસ્ટેબ્લિશ થવું જોઈએ, એક મિત્રતાનો લેવલ. પછી શિષ્ય અને ગુરુનું સંબંધ ધીમે ધીમે બંધાતો જાય. પણ જો ગુરુને ઉપર રાખશું ને આપણે જો નીચા હશું, હા, તો પછી આપણે હંમેશા અહીંયા છે ને એ ત્યાં છે, તો પછી કંઈ એની અંદર કંઈ વિકસિત નહીં થાય. પણ ગુરુને મિત્ર બનાવશું, હર ક્ષણે એનો હાથ પકડી લેશું. આપણે જેમ શ્વાસ લઈએ છીએ તેમ એ પણ શ્વાસ લે છે, અને એ મિત્રનો હાથ પકડીને છતાંય અંદર શિષ્ય ભાવ રાખવો, શિષ્યત્વ રાખવું એના પ્રત્યે. એટલે મિત્રતા અને શિષ્યત્વ જો સાથે ચાલે બરાબર છે. એ કાળ દરમિયાનમાં તમે ગુરુની કેવા પ્રકારે સેવા કરી? કંઈક તો કર્યું હશે, નહીં તો આ આપે નહીં ગુરુ. કારણ કે ટાવરિયાજી છે, એમની સાથે ઘણા હશે, એમાંથી તમે કંઈક વિશેષ મેળવ્યું છે, તો એની પાછળ કંઈક વિશેષ કારણ હોય. મને તો એવું લાગે છે કે એમને એમનું કામ આગળ વધારવું હતું, કોઈ બીજો બુદ્ધુ ન મળ્યો એટલે મારો જેવો બુદ્ધુ મળ્યો, એટલે કે હવે કોઈ નથી તો આને આપી દો ને હવે જરાક, એટલે કામ આપણું આગળ વધે. એટલે કંઈ વિશેષ નથી. વિશેષ કંઈક હોવું જોઈએ. ના, કંઈ વિશેષ નથી. સાધારણ જીવન કેમ જીવવું એ જ વિશેષ છે. પત્ની ગુસ્સો કરે ને અંદર આપણને કોઈ એની સામે પ્રતિભાવ ન આવે એ જ વિશેષ છે. કોઈ અધ્યાત્મનો અનુભવ વિશેષ નથી. પરમાત્મા જોવું બહુ વિશેષ નથી. અંદરનો પ્રકાશ જોવું એ વિશેષ નથી. અંદરનો પ્રકાશ જીવવું એ વિશેષ છે. અને રોજના સાધારણ આપણા જે સંબંધો છે એની અંદર જીવવું એ વિશેષ છે.
અને એની માટે સૌથી અવિશેષ બની જવું પડે, સાધારણ બનવું પડે. કાંવરિયાજી વિષ્ણુની આંખમાં જે બ્રહ્મ જોયા, હા, બ્રહ્મ ને બ્રહ્મત્વ. બ્રહ્મત્વ, હા, તો એના પ્રકાર હશે. એમાં પ્રકાશ નથી. એની આંખની અંદર જોયું એટલે એ ક્ષણે આપણું અહંકાર ક્ષણ માટે પીગળી ગયું, ઓગળી ગયું અને બ્રહ્મનું દર્શન થઈ ગયું. એટલે એમની આંખ નિમિત્ત બની અંદરના અહંકારને ઓગળવા માટે. છતાં કોઈ વિશેષ અનુભવ તો બોલી શકો છો. હા, કોમલતા. દરેકને આ ફાયદાજનક છે. તમે જે પણ બોલશો અત્યારે, એ જ્યારે બેસતા, એ જે રીતે રિલેક્સ થતા, આજ સુધી કોઈને મેં એવી રીતે શરીરને રિલેક્સ કરતા જોયું નથી. કોઈને પણ જોઈએ તો ક્યાંક તો મસ્ક્યુલર ટેન્શન દેખાય. એ જે રીતે ચાલતા, આપણને એમ લાગે કે પ્રકૃતિનો પવન જ જઈ રહ્યો છે ધીમા માર્ગે. એટલે જે વિશેષ હતું એ આ બધી નાની નાની વસ્તુઓ વિશેષ હતી. એ જે રીતે ચોપડી વાંચતા, એ જે રીતે આપણી સાથે વાત કરતા, કોઈ મોટું વિશેષ અનુભવતી નથી, પણ આ નાની નાની વસ્તુઓ જોઈને અંદરની વિશેષતા ખુલી ગઈ. એની અંદર એ કોઈક નાની વસ્તુની અંદર એ બ્રહ્મ તત્વ હતું, એ અંતિમ સત્ય પડેલું હતું. એની નાની નાની વસ્તુ એટલે નાનું છાપું વાંચે, પણ એ છાપું એવી રીતે વાંચે જાણે ભગવાન છાપું વાંચતા હોય. એટલે એ જોઈને જ આપણું દિલ ભરાઈ જાય. પૂછવાનું તો કંઈ રહેતું નથી, બીજું કોઈ અનુભવ લેવાનું રહેતું નથી. પ્રત્યેના આટલું પ્રેમનું કારણ એ કે તમે એમને દરેક ક્ષણે ભગવાન તરીકે જોતા, એમની દરેક પ્રક્રિયાઓને તમે ભગવાન કરે છે. એને મિત્ર તરીકે જોતો હતો ને, એ મિત્રમાંથી જે સત્ય વ્યક્ત થતું હતું એ પીતો હતો. એમને જોતો તો મિત્ર તરીકે, પણ એ મિત્રમાંથી જે સત્ય પદ્ધતિ એવી લાગી. એ મિત્ર હતા, પેલા મિત્ર હતા. અને જેમ આપણે આપણા મિત્ર સાથે કોઈ પણ આપણી વાત ખુલીને વાત કરી શકીએ, એમ કોઈ દિવસ ત્યાં એવું નથી લાગ્યું કે આ વાત આની સાથે ન કરાય. કદાચ જેમ 15-17 વર્ષનો છોકરો કે 20 વર્ષનો છોકરો એની ગર્લફ્રેન્ડ્સની એ બધી વાત એના મિત્રને એમ કરે, એમ ગુરુ સાથે એટલું બધું ઓપન હતું કે બધી વાત આપણે કરી શકીએ. એટલે એક રીતે એ મિત્ર હતા અને છતાં એ અંતિમ સત્ય હતા. ઓકે. આદરણીય શ્રી રાજનભાઈ, અન્ય તાવરેજીના સિસ્ટમ સાથે જોડાયેલા મિત્રો, અત્રે ઉપસ્થિત વડીલજનો, ભાઈઓ અને બહેનો, 1985ના વર્ષથી મિત્રો પાસેથી શ્રી તાવડિયાજીનું નામ સાંભળેલું. એમનો પરિચય પણ મિત્રો દ્વારા હતો, પણ 1994માં પહેલી વખત એમના દર્શન થયા, જ્યારે દિવ્ય જીવન સંઘ દ્વારા લયબદ્ધ શ્વસન પદ્ધતિ માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અનાયાસે એવું બન્યું કે મને એમનો પરિચય આપવા માટે કહેવામાં આવ્યું આયોજકો તરફથી. તેઓનું મંદ હાસ્ય હું સતત જોઈ શકતી હતી સ્ટેજ ઉપર, કે હું તને તારો પરિચય આપવા માટે અહીંયા આવ્યો છું અને તું મારો પરિચય આપશે. પણ એક કામ હતું અને એક લયબદ્ધ શ્વસન માટેનું એક સુંદર સ્પર્શ એમની પાસેથી પામવાનું બન્યું. અને ત્યારબાદ આ એક સચોટ અને સરળ પદ્ધતિ જાણે ધીમે ધીમે જીવનમાં આત્મસાત થતી ગઈ. જે પણ કાંઈ થોડું ઘણું પણ આ પદ્ધતિ માટે કોઈને પણ કહેવાનું બન્યું છે મિત્રોમાં કે વર્તુળમાં, એ કદાચ મકરંદભાઈના શબ્દોમાં કહું તો, ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ને ગમતાનો કરીએ ગુલાલ. એક આ ગમતાનો ગુલાલ કરવા માટેનો એક પ્રયાસ રહ્યો છે.
વિમલાતાઈને યાદ કરું તો એ કહે કે બ્રાહ્મી લય સાથે જો તમારી લય શ્વસનની જોડી દો તો તન અને મનની સ્વસ્થતા આપમેળે પણ આવશે. અને નાનપણથી જે અમુક સંસ્કારોની પેટર્ન અનુભવતી આવી હતી એ જોયું કે આ લયબદ્ધ શ્વસનથી એની મેળે ખરી ગઈ. અને ધીમે ધીમે આજે એક તાવડિયાજી જે સતત કહે છે એ પ્રકારેનું અનુભવ આવતું રહ્યું. રાજનભાઈ આજે જે તાપ અને તપની વાત કરી એ પણ જોવાતું રહ્યું કે કોઈ પણ સફરિંગમાં સતત રીતે એક શ્વસનથી લાગે કે જાણે જોડાયેલા રહીએ છીએ અને એની મેળે મેળે નક્કી નથી કરવું પડતું તાપ કે તપમાં, અને તપમાં એ પ્રવેશી જવાય છે. અને એટલા માટે થઈને કદાચ બહુ જ સરળતાથી જે જીવનમાં 24 કલાક આપણને જેની સ્મૃતિ અપાવવાની જરૂર ના પડે એવી એક બાબત મળી ગઈ. કેટલા બધા પ્રશ્નો આપણે જોઈ શકીએ છીએ આપણી આસપાસ અને એમ લાગે કે બધા પ્રશ્નોનો ઉકેલ તો શક્ય નથી અને એકમાત્ર ઉપાય હોઈ શકે વૈયક્તિક પરિવર્તન. અને વૈયક્તિક પરિવર્તનનો ખૂબ સરળ રસ્તો શ્રી તાવડિયાજીએ આપ્યો. અને મને લાગે છે કે તેઓ જે કહેતા કે આ તો અનુભવે એને જ ખબર પડે, એટલે જેમ જેમ આસ્વાદ માણતા જઈએ એમ એમ લાગે કે આ એની મેળે જ ઘણું બધું ખરી પડે છે. બાકી જે કંઈ પ્રકાશભાઈએ વાત કરી એમાં કદાચ હું મારા વતી અને અંતાણી સાહેબ વતી કહું તો એટલું જ કહી શકાય કે કબીર સાહેબને યાદ કરીએ, જો કછું કિયા સો તુમ કિયા, મેં કછું કિયા નહીં, જો કંઈ જहाँ કંઈ સો મેં કિયા, તુમ હી થે મુજમાય. આજે અહીંયા આપની સામે આવવા માટેનો જે પ્રસંગ મળ્યો એને ખૂબ આનંદ છે. ખૂબ ખૂબ ધન્યવાદ.